થરા અનુપમ શાળા નંબર 2 ખાતે પોષણ ઉત્સવ 2025ની ઉજવણી કરાઈ। બનાસકાંઠા જિલ્લાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ ઉત્સવ 2025 ઉજવણી બનાસકાંઠા આઈસીડીએસ શાખા ટોટાણા સેજા દ્વારા THR અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓમાંથી વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું। મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહાર પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે જરૂરી છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માટે જરૂરી કેલરી, પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વોયુક્ત ટેક હોમ રાશન માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ દરમાસે વિના મૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણ જરૂરિયાત 1/3 ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે। શ્રી અન્ન એ નાના દાણાવાળા ધાન્ય પાકોનું જૂથ છે જેમાં વિવિધતા આપવામાં આવે છે। બાજરી, જુવાર, નાગલી, રાગી, કાંગ, ચણો, બંટી, સામો, કોદળી, વરી વગેરે સમાવેશ થાય છે। બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ તથા મિલેટ તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્ય વાનગી ખોરાક વગેરે રોજિંદા જીવનમાં ઉપયોગી કરે તેવા શુભાશયથી પોષણ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન પાલિકા પ્રમુખ ચેતનાબેન સોની તેમજ શહેર ભાજપ પ્રમુખ દિનેશજી ગાંગોસ, આચાર્ય બિંદેશ્વરી દેવી ઝાલા, મહામંત્રી અલ્પેશભાઈ શેઠ, રાઘવ જોશી તથા કાંકરેજ ઘટક 3ના ટોટાણા સેજાના સુપરવાઇઝર શીતલબહેન દેસાઈ, PSC ઇન્ટ્રક્ટર અને ટોટાણા સેજાની કાર્યકર બહેનો તેમજ ટોટાણા સેજાના લાભાર્થી ધાત્રી, સગર્ભા, કિશોરી હાજર રહ્યા અને કાર્યક્રમ સફળ બનાવ્યો। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ। અને બધી રીતે અમને સપોર્ટ કરવા બદલ એ હાજર નથી પણ તો એમનો હું ખૂબ આભાર માનું છું। બીજી વખત આઈસીડીએસ તરફથી હું નગરપાલિકાની આખી ટીમનો ખૂબ આભાર માનું છું। ગમે ત્યારે ગમે તે પ્રોગ્રામ હોય તો હંમેશા એમની ટીમ હાજર રહીને અમને સપોર્ટ કરી અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ બદલ એમનો ખૂબ આભાર માનું છું। તેમજ અમારી આરોગ્ય ટીમ જે અમારી સાથે સંકલન છે જ તેમ છતાં એમણે બહુ જ સપોર્ટ કર્યો છે અને કાયમ સંદીપભાઈ સર તો અમારા પ્રોગ્રામમાં આવી અને દીપાવલી પ્રોગ્રામ બહુ ના આટલો લેટ કર્યો છે પણ આયા એટલે સારી સમજણ આપે અને સપોર્ટ કર્યો છે એટલે આરોગ્ય ટીમનો પણ ખૂબ ખૂબ આભાર। અમારા આખા આઈસીડીએસ તરફથી જે મંચસ્થ મહાનુભાવો, મહેમાનો, દાતાશ્રીઓ તેમજ અમારા જે વાલીગણ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને પત્રકાર અલ્પેશભાઈ તો અમારા અલ્પેશભાઈનો તો ખાસ આભાર માનું છું। અલ્પેશભાઈ તો અમારા કાયમ હાજર જ હોય છે એટલે અલ્પેશભાઈનો પણ ખાસ આભાર માનું છું અને આ કાર્યક્રમને પૂર્ણાહુતિ કરું છું।